નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગોકતર ગામડીના ગામના ઠાકોર ઓખાભાઈ વિરમભાઈ દ્વારા ગામના એક વ્યક્તિ ઉપર ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ કર્યો હોય એવા આક્ષેપ કરતી લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારી સાંતલપુરને વારાઈ ખાતે આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતની જમીન ઉપર દબાણ કરી મકાનો બનાવ્યા હોય અને ખેતી કરતા હોય, અમુક જમીન વેચી નાખેલ હોય. ગ્રામ પંચાયતની તેવી તપાસ કરવા ઓખાભાઈ ઠાકોર દ્વારા તાલુકા વિકાસ અધિકારી વારાઈ ખાતે સાંતલપુરને લેખિતમાં અરજી આપવામાં આવેલી છે. સાથે સાથે કલેક્ટરને પણ પાટણ મામલતદાર અને વારાઈ નાયબ કલેક્ટર ને રાધનપુરને રજિસ્ટર એડીથી અરજી મોકલવામાં આવેલી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેવો આક્ષેપ કરેલ છે. તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અનુસાર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. ગામના એક માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યા છે હોય તે દબાણો દૂર કરી કાર્યવાહી કરવા આક્ષેપ કરતી અરજી કરવામાં આવી તેવું અરજીકર્તાએ જણાવ્યું હતું. JKS ન્યૂઝ સાથે મનુ ઠક્કર, રાધનપુર. ઠાકોર ઓખાભાઈ વિરમભાઈ, અમારું ગામ છે ગોકતર ગામડી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. જે પંચાયતની જમીન પડી છે, સરકારી જમીન પડતર પડી છે, એમાં ઠાકોર કેશાભાઈ અંબારામભાઈ 10 વીઘા જમીન ખેડે છે અને 4 વીઘા વેચી છે 5.5 લાખમાં, અને માથાભારે માણસ છે. અમે અરજી આલી એ તાલુકા અધિકારી TDO સાહેબ વારાઈ અને મામલતદાર સાહેબ વારાઈ, પ્રાંત અધિકારી રાધનપુર અને કલેક્ટરને RPD કરી છે અને ત્યાં જિલ્લા વિકાસ અધિકારીને પણ આપી દીધી છે. તમારી શું માંગ? અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક ધોરણે એ જમીન ખુલ્લી કરાવે, બધી જમીન, અને એ ભાઈને સજા પડે એમ.